હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રતિક પટેલ. ધોરણ 11 ચેપ્ટર નંબર 2 માપન અને એકમમાં આજે આપણે ચોકસાઈ, સચોટતા અને ત્રુટિઓ વિશે વાત કરવાના છીએ. આજનો લેક્ચર થોડો લાંબો બનશે કારણ કે આપણે આજે ઘણી બધી વસ્તુને કવર કરવાની છે. તો ટાઈમ વેસ્ટ ન કરતા ઝડપથી આપણે પોઈન્ટ ઉપર જઈએ. અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયો પણ મળતા રહે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પ્રયોગો કરીએ છીએ ત્યારે સમગ્ર પ્રાયોગિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો મુખ્ય આધાર છે એના માપન ઉપર રહેલો છે. એટલે કે માપન કેટલું સચોટતાથી કરવામાં આવ્યું છે અને માપનના અવલોકનો કેટલા ચોકસાઈપૂર્વક લીધેલા છે એનો આધાર રાખીને આપણે વિજ્ઞાનમાં પ્રયોગો અને ટેકનોલોજીનો આગળ વ્યાપ વધારી શકીએ છીએ. એટલે કે આપણે લીધેલું અવલોકન કેટલું ચોક્કસ છે એ પણ ખૂબ જ મહત્ત્વનું છે. અને આપણી પદ્ધતિ કેટલી સચોટતાપૂર્વક રહેલી છે એનું પણ આપણે અત્યારે ચર્ચા કરવાની છે. આપણે પહેલાં એક એક્ઝામ્પલ સમજીએ. એ એક્ઝામ્પલ સમજ્યા પછી આપણે આગળ એની ચર્ચા કરીએ. એક્ઝામ્પલમાં એવું છે કે કોઈ એક તારનો વ્યાસ લેતા, એટલે કે કોઈ એક તારના વ્યાસનું માપન લઈએ અને સાચું માપન જો 0.678 સેન્ટીમીટરની નજીક છે. તાર જે છે એનો વ્યાસનું માપન આપણે જો લઈએ તો 0.678 સેન્ટીમીટરની નજીક છે. હવે એ સાચું માપન આપણને ખબર પડી ગઈ કે આટલું છે. પણ ધારો કે જો તમે એને ફૂટપટ્ટી વડે માપશો, માપપટ્ટી વડે માપશો, તો તેની વિભેદન શક્તિ તો 0.1 સેન્ટીમીટર છે. એટલે કે માપપટ્ટીની મદદથી ઓછામાં ઓછું 0.1 સેન્ટીમીટરનું માપન લઈ શકીએ છીએ. તો ધારો કે તમને માપપટ્ટી વડે લંબાઈનું એ લંબાઈ જે આ લંબાઈ છે એનું માપન તમે લેવા જશો તો લગભગ તમને 0.5 અથવા 0.6ની નજીક જોવા મળશે. તમને 78 તમને મળશે નહીં. બરાબર? કારણ કે એની વિભેદન શક્તિ જે છે એ પોઈન્ટ પછી એક આંકડાની ચોકસાઈ સુધી રહેલી હોય છે. એટલે સાચું મૂલ્ય આટલું છે પણ આપણને મળે છે કેટલું? 0.6. એટલે આટલું મૂલ્ય કપાઈ જાય છે. બીજી વાત કરીએ તો 0.01 વિભેદન શક્તિ ધરાવતા, એટલે કે પોઈન્ટ પછી બે આંકડાની વિભેદન શક્તિ ધરાવતા વર્નિયર કેલિપર્સની મદદથી જો તમે એને માપો છો તો તમને લંબાઈનું માપન લગભગ 0.67 સેન્ટીમીટરનું મળશે. પાછળનો એક આંકડો કપાઈ જશે તો લગભગ 0.67 સેન્ટીમીટર મળે છે. તો કેટલું છે? પોઈન્ટ પછી બે આંકડાની ચોકસાઈ સાથે મળે છે. ત્રીજો જો વાત કરીએ તો આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરીએ જેની વિભેદન શક્તિ 0.001 છે. પોઈન્ટ પછી ત્રણ આંકડાની ચોકસાઈ સાથે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી જો એને માપીશું તો તમને વેલ્યુ મળશે 0.677 સેન્ટીમીટર. 0.677 સેન્ટીમીટર તમને જોવા મળશે. હવે આ ત્રણે જે આપણી પાસે માપક્રમ છે એ ત્રણે માપક્રમમાં આપણી પાસે 0.6 સેન્ટીમીટર, 0.67 સેન્ટીમીટર અને 0.677 સેન્ટીમીટર આ ત્રણેય માપક્રમમાંથી જો જોવા જઈએ તો આની નજીકનું મૂલ્ય કયું છે? સૌથી નજીકનું હોય, કારણ કે નજીક તો બધા છે પણ સૌથી નજીક હોય એવું કયું છે? તો કે 0.677 સેન્ટીમીટર એ સાચા મૂલ્ય આની કેવું છે? એકદમ નજીક છે. તો જે સૌથી નજીક હોય એની સચોટતા વધુ હોય, એટલે કે એની ચોકસાઈ વધુ હોય, એટલે એને ચોકસાઈપૂર્વક માપવામાં આવ્યું હોય એવું આપણે કહી શકીએ. હવે વિભેદન જેટલું સૂક્ષ્મ હોય એટલી સચોટતા વધુ જોવા મળે છે. એટલે કે તમે પોઈન્ટ પછી જેટલા આંકડાની
ચોકસાઈ લો છો એમાં પોઈન્ટ પછી જેટલા આંકડા વધુ એટલે કે જેટલું સૂક્ષ્મ વિભેદન લો છો, એટલે કે જો અહીંયા વિભેદન આપણે લીધું 0.1 સેન્ટીમીટર, અહીંયા વિભેદન લીધું 0.01 સેન્ટીમીટર અને અહીંયા વિભેદન આપણે લીધું 0.001 સેન્ટીમીટર. તો સૌથી સૂક્ષ્મ કયું છે? તો આ છે. તો જેટલું સૂક્ષ્મ વિભેદન તેટલી ચોકસાઈ અને સચોટતા વધુ જોવા મળે છે. તો આપણે એની વ્યાખ્યા ઉપર જઈએ કે ચોકસાઈ કોને કહીશું. તો ચોકસાઈની વાત કરીએ તો ચોકસાઈ એટલે શું? તો આપણી પાસે બંનેની વ્યાખ્યા છે. ચોકસાઈ એટલે કે એક્યુરેસી, તમારા મૂલ્યના જે પ્રાયોગિક મૂલ્ય છે, પ્રાયોગિક મૂલ્યની એક્યુરેસી કેટલી છે એને આપણે ચોકસાઈ કહીશું. કે કોઈ રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યની કેટલું નજીક છે. જો કોઈ આપણે મૂલ્ય લઈએ છીએ તો એ સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને ચોકસાઈ કહે છે. જ્યારે સચોટતા એટલે શું? તો કે કોઈ રાશિનું માપન કેટલા વિભેદન, એટલે કે આપણે જોયું કે 0.1, 0.01, 0.001 એ વિભેદન શક્તિ છે કે એટલું નાનામાં નાનું એ સાધન વડે માપી શકાય છે. કેટલા વિભેદન અથવા તો એની સીમા સુધી કરવામાં આવ્યું છે. એટલે કે જેટલું વિભેદન સૂક્ષ્મ ઓછું એટલું સચોટતા વધુ જોવા મળે છે. એટલે કે જેટલું વિભેદન અહીંયા ઓછું જોવા મળે, જેટલી સચોટતા ઓછી જોવા મળે, જેટલું વિભેદન ઓછું જોવા મળે એટલી સચોટતા વધુ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજના મેઇન ટોપિક ઉપર જઈએ છીએ. ત્રુટિ વિશે આપણે ચર્ચા કરવી છે. કારણ કે આપણે જો જોવા જઈએ તો આપણે જે પ્રાયોગિક રીતે માપન કરીએ છીએ તો એ માપન કરીએ છીએ તો એમાં ક્યાંક ને ક્યાંક ત્રુટિ જોવા મળે છે. 100% સાચું મૂલ્ય કે પછી 100% સાચું અવલોકન આપણને મળતું નથી. ક્યારેક આપણે ખૂબ જ નજીક પહોંચીએ છીએ સાચા મૂલ્યની, ક્યારેક આપણે સાચું મૂલ્ય નથી કરી શકતા. તમે પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રયોગશાળામાં જશો અને પ્રયોગશાળામાં અવલોકન લેવાના થશે ત્યારે તમારા અવલોકનોની કમ્પેરિઝન કરીને સાચું મૂલ્ય કેટલું છે એની સાથે જોડવામાં આવશે અને એ સાચું મૂલ્ય સાથે જોડીને પછી નક્કી થશે કે તમે અવલોકન જે લીધા છે કેટલા ચોક્કસ લીધા છે, એ તમારી ચોકસાઈ કેટલી છે. અને જો ચોકસાઈ એમની અંદર નથી તો કેમ એ ચોકસાઈ એટલી બધી જોવા નથી મળી. એટલે કે એ પ્રયોગ તમારો ખોટો નહીં હોય પરંતુ એની અંદર કંઈક ત્રુટિ હશે. ત્રુટિ એટલે કે શું જોવા મળે કે આમ સાદી ભાષામાં કેવું હોય, ત્રુટિ એટલે કે ખામી. પણ અહીંયા આપણે પ્રયોગની ખામી કહીએ છીએ એવું નથી, પરંતુ એના માપનની અંદર અચોકસાઈ જોવા મળે તેની વાત છે. ત્રુટિ એટલે શું લઈશું? ખામી લઈશું. અને એ કેવું હશે? તો કે અચોકસાઈ હશે. એટલે કે કોઈપણ સાધન વડે લીધેલા માપનના પરિણામોમાં મળતી અચોકસાઈને ત્રુટિ કહેવામાં આવે છે. ત્રુટિ આપણે કોને કહીશું? તો કે કોઈપણ સાધન, એટલે કે આપણે જ્યારે પ્રયોગ કરીશું તો એ પ્રયોગ દરમિયાન જે તમે પરિણામો લીધા છે એ પરિણામોની અંદર અચોકસાઈ જોવા મળે છે અને એ અચોકસાઈ ત્રુટિ તરીકે, એરર્સ તરીકે ઓળખાય છે. હવે એ ત્રુટિના બે પ્રકાર છે. બે પ્રકાર કયા કયા છે? તો કે એ બે પ્રકાર છે વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. બરાબર, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. અને અવ્યવસ્થિત ત્રુટિને આપણે બીજા શબ્દમાં આકસ્મિક ત્રુટિ પણ કહીએ છીએ. બરાબર. તો આ બે પ્રકારની ત્રુટિ કેવી રીતે ઉદ્ભવે છે અને બે પ્રકારની ત્રુટિમાં ફરક શું છે, ડિફરન્સ શું છે બંનેમાં, એની આપણે ખાસ ચર્ચા કરવી છે. વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ તરીકે આપણે બે પ્રકારની ત્રુટિઓ અહીંયા ભણવાના છીએ. તો હવે શરૂઆત કરીએ આપણે. વ્યવસ્થિત ત્રુટિ એટલે શું અને કેમ એને વ્યવસ્થિત ત્રુટિ કહેવામાં આવે છે. બરાબર. તો વ્યવસ્થિત ત્રુટિ વિશે આપણે ચર્ચા કરવી છે. તો વ્યવસ્થિત ત્રુટિ જે છે એ શું છે? તો કે વ્યવસ્થિત ત્રુટિઓ છે એક જ દિશામાં ધન અને ઋણ, એટલે કે એક જ બાજુ જ્યાં ત્રુટિ જોવા મળે ત્યાં એક જ બાજુ જોવા મળે અને એમાં પણ
ધન અને ઋણ એટલે કે સરવાળો પણ હોઈ શકે, બાદબાકી પણ હોઈ શકે. એટલે કે કહેવાનો મતલબ મારો એ છે કે આપણે જે મૂલ્ય લઈએ છીએ એ મૂલ્ય સાચા મૂલ્ય કરતાં વધારે પણ હોઈ શકે અને સાચા મૂલ્ય કરતાં ઓછું પણ હોઈ શકે. તો હવે આપણે જોઈએ તો વ્યવસ્થિત ત્રુટિના આપણી પાસે જુદા જુદા 3 પ્રકાર છે, જેમાંનો પહેલો પ્રકાર છે સાધનની ત્રુટિ. પહેલો પ્રકાર શું છે? સાધનની ત્રુટિ. ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણી પાસે વર્નિયર કેલિપર્સ હશે અને એ વર્નિયર કેલિપર્સમાં અહીંયા ઉપર એક મુખ્ય સ્કેલ હશે, જે આપણી સાદી ફૂટપટ્ટી છે એ ફૂટપટ્ટી છે. નીચે વર્નિયર સ્કેલ છે જેમાં 10 ખાના હોય છે. હવે જો વર્નિયર સ્કેલના બંને બાજુના નાના ભાગને વર્નિયર સ્કેલના બંને ભાગને જો તમે ભેગા કરી દો તો મુખ્ય સ્કેલનો આ 0નો કાપો અને વર્નિયર સ્કેલનો 0નો કાપો બંને એક સાથે એક સીધી રેખામાં હોવા જોઈએ. બરાબર. ખરેખર જે સાચું વર્નિયર સ્કેલ હશે એ આ રીતે મુખ્ય સ્કેલનો 0નો કાપો અને વર્નિયર સ્કેલનો 0નો કાપો એક સીધી રેખામાં જોવા મળશે. પણ જો સીધી રેખામાં જોવા ન મળે ને આ આકૃતિમાં જે દર્શાવ્યું છે એ પ્રમાણે જોવા મળે કે આ જે કાપો છે એ મુખ્ય સ્કેલનો 0નો કાપો અને આ વર્નિયર સ્કેલનો 0નો કાપો છે, બંને એકબીજાથી કેવા છે? દૂર દૂર છે. જો દૂર દૂર છે એટલે કે એક રેખસ્થ નથી, આ રીતે નથી, તો એ સાધનની ખામી કહેવાય. બરાબર. આપણે કોઈ વખત તાપમાન માપીએ છીએ તો એ તાપમાન માપવા માટે જે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ એ થર્મોમીટરનો ઉપયોગ કરતાં પહેલાં જો 0 સેટ કરેલો ન હોય અને 0 સેટ કરેલો નથી ને તમે તાપમાન માપવાની શરૂઆત કરી દો છો તો એ સાચું તાપમાન મળતું નથી. એટલે કે 0 સેટ નથી થયેલો કે સાધનની ખામી જોવા મળે છે. એટલે કે સાધનમાં રહેલી કોઈ ખામીયુક્ત રચના કે સાધનમાં ખામીયુક્ત અંકન એટલે કે કેલિબ્રેશન અથવા તો સાધનની શૂન્ય ત્રુટિ, આ શૂન્ય ત્રુટિ કહેવાય ને કારણે આ સાધનની ત્રુટિઓ અનુભવાય છે. એટલે કે વર્નિયર કેલિપર્સના 2 ભાગ ભેગા કરતાં મુખ્ય સ્કેલ અને વર્નિયર સ્કેલના શૂન્યો ભેગા ના થાય તે ત્રુટિ સાધનની ત્રુટિ છે. આવા ઘણા બધા ઉદાહરણ છે, પણ અહીંયા આપણે એક ઉદાહરણની અત્યારે ચર્ચા કરી. બીજા નંબરે જોવા જઈએ તો આપણી પાસે પ્રયોગની ટેકનિક એટલે કે આપણે જે મેથડથી પ્રયોગ કરીએ છીએ એ પ્રયોગની ટેકનિકમાં જો ખામી રહેલી હોય એટલે કે અપૂર્ણતા રહેલી હોય અથવા તો એ પ્રયોગની ટેકનિક જ ખોટી હોય તો આ ખામી જોવા મળે છે. જેમ કે એક્ઝામ્પલ મેં તમને અહીંયા આપ્યું છે કે આપણે થર્મોમીટરની મદદથી શરીરનું તાપમાન માપવા માટે બગલમાં થર્મોમીટર મૂકીએ છીએ અથવા તો જીભ નીચે થર્મોમીટર મૂકીએ છીએ. જો બગલમાં થર્મોમીટર મૂકતા બગલ સાથે સંપર્ક જો થર્મોમીટરનો પરફેક્ટ ન હોય અથવા જીભની નીચે જ્યારે થર્મોમીટર મૂક્યું છે ત્યારે થર્મોમીટર જીભની નીચે વ્યવસ્થિત સંપર્ક ન કરેલો હોય તો શરીરનું વાસ્તવિક એટલે કે જો વ્યવસ્થિત સંપર્ક નથી તો વાસ્તવિક તાપમાન નક્કી કરી શકાતું નથી. તો શું થાય છે કે થર્મોમીટર તમને 104 ફેરનહીટની જગ્યાએ 102 ફેરનહીટ પણ બતાવી શકે છે, 100 ફેરનહીટ પણ બતાવી શકે છે. તો એમ જોતાં તાપમાન કેવું મળે છે આપણને? અચોક્કસ, એટલે કે સાચું તાપમાન મળતું નથી. પ્રયોગ દરમિયાન બાહ્ય પરિબળો આની પર ઘણા અસર કરે છે. પ્રયોગ દરમિયાન બાહ્ય પરિબળો અસર કરે છે. કઈ રીતે? તો કે તાપમાન, દબાણ, પવનનો વેગ, ભેજમાં થતા ફેરફારો. હવે ધારો કે તમે એસીવાળા રૂમમાં જ્યાં ખૂબ જ ઠંડક છે એસીવાળા રૂમમાં બેસીને તમારી બોડી પણ ટેમ્પરેચર ડાઉન થોડું બતાવશે અને તમે તાપમાન માપો છો તો સાચો તાવ આપણે જાણી શકતા નથી. એટલે કે તાપમાનનો પણ એની પર ફેરફાર જોવા મળે છે. એટલે આ રીતે આપણી પાસે 2 પ્રકારની ત્રુટિ છે. ત્રીજી ત્રુટિ આપણે લઈએ તો એનું નામ છે વ્યક્તિગત ત્રુટિ. ત્રીજી ત્રુટિનું નામ શું છે? વ્યક્તિગત ત્રુટિ. હવે વ્યક્તિગત ત્રુટિ જે છે એ આપણે સમજવી છે તો એના માટે મેં અહીંયા એક આકૃતિ દોરીને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની રચના છે. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં જ્યારે આપણે માપન લેવાનું હોય તો જો સ્ક્રૂ ગેજની એક્ઝેક્ટ સામે તમે રહીને માપન લો તો જ તમને સાચી રીતે તમને માપન જોવા મળે.
એટલે કે પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા જે હોય, અવલોકનકાર જે હોય, એ અવલોકનકાર અથવા તો પ્રયોગકર્તા જે છે વ્યક્તિ જો માપન લેતી વખતે યોગ્ય પોઝિશનમાં એટલે કે યોગ્ય સ્થિતિમાં ન હોય, સાધનોની અયોગ્ય ગોઠવણી કરે, સાધન તો પરફેક્ટ છે, મૂલ્ય પણ પરફેક્ટ આપે છે, પરંતુ એ યોગ્ય ગોઠવણી ન કરે અથવા તો વ્યક્તિગત બેદરકારી જો દાખવે તો ઉદ્ભવતી ત્રુટિ જે છે એ ત્રુટિને આપણે શું કહીશું? વ્યક્તિગત ત્રુટિ કહીશું. જેમ કે આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં અવલોકન સાચું લેવા માટે આપણે અહીંયાથી સીધું જોવાનું હોય છે, સીધું આપણી સામે રાખીને જોવાનું હોય છે, પરંતુ કોઈ આમ ત્રાંસું રાખીને જોવે, કોઈ આ રીતે ત્રાંસું રાખીને જોશે તો એને 2 થી 3 કાપાની આઘી પાછું જોવા મળશે, જેના કારણે વ્યક્તિગત ત્રુટિ રચાશે. બીજું એક એક્ઝામ્પલ તમને હું આપું, અહીંયા હું દોરું છું. આપણી પાસે ટેસ્ટ ટ્યુબ છે, એ ટેસ્ટ ટ્યુબમાં પાણી ભરેશો તમે તો આ રીતે તમને કર્વવાળી સપાટી જોવા મળશે. આ રીતે તો જો આ કર્વવાળી સપાટી જોવા મળે તો આપણે જે માપન કરવાનું છે એક્ઝેક્ટ માપન અહીંથી થાય છે. આ આપણું સાચું માપન છે, એટલે કે અહીંથી હું જોઈશ તો આપણને સાચું માપન આપશે. પણ કેટલાક લોકો આ સપાટીને ધ્યાનમાં લે, કેટલાક લોકો અહીં ઉપરથી જોવે એને, બરાબર, એ ઉપરથી જોશે એને તો એને સાચું મૂલ્ય મળશે નહીં. તો કહેવાનો મતલબ એ છે કે આમાં વ્યક્તિગત ખામીમાં પ્રયોગકર્તાની પોતાની કંઈક ખામી રહેલી હોય છે. તો માપક્રમ કરતી વખતે વ્યક્તિએ ખૂબ જ કાળજીપૂર્વક યોગ્ય પદ્ધતિ દ્વારા અને યોગ્ય સાધનની ગોઠવણી કરવી જરૂરી છે. જો એમાં બેદરકારી દાખવે તો એમાં ત્રુટિ જોવા મળે છે. તો અત્યારે આપણે વ્યવસ્થિત ત્રુટિઓમાં 3 પ્રકારની ત્રુટિ ભણ્યા. એક સાધનની ત્રુટિ છે, એક પ્રયોગની ટેકનિક એમાં રહેલી ખામીની ત્રુટિ છે, અને એક વ્યક્તિગત ત્રુટિ છે. સાધનની ત્રુટિ સાધનમાં રહેલી કોઈ ખામીના લીધે, એનું કેલિબ્રેશન યોગ્ય ન હોય એના લીધે ઉત્પન્ન થાય છે. પ્રયોગની ટેકનિક એટલે કે જો મેથડ પ્રોપરલી યુઝ કરવામાં ન આવે તેના કારણે જે ત્રુટિ જોવા મળે છે એ આપણે પ્રયોગની ટેકનિકની ત્રુટિ કહીએ છીએ. અને છેલ્લે જો કોઈ બેદરકારી દાખવે છે, બરાબર, અયોગ્ય ગોઠવણી કરે છે સાધનોની, તો એની ઉપર હવે કોઈ પાછું બીજું જોવા જઈએ તો ધારો કે એક બીજું એક્ઝામ્પલ તમને આપું. આપણી ગાડીને કંઈ પ્રોબ્લેમ થયો હોય, ગાડીમાં એન્જિનનો પ્રોબ્લેમ હોય કે કંઈ બી બીજો પ્રોબ્લેમ થયો હોય, જો તમે એ ગાડીને કોઈ યોગ્ય ખાસિયત અથવા કોઈ યોગ્ય આવડત ધરાવતા મિકેનિક પાસે ન લઈ જાઓ અને તમે એને બીજે ક્યાંક રિપેર કરાવી દો, કે જે બાઇકનું રિપેરિંગ કરતો હોય એવી વ્યક્તિ જોડે તમે રિપેર કરાવો, તો તમે જ્યારે ફરી એને ચલાવશો ત્યારે ખામી જોવા મળશે જ. તો એ વ્યક્તિગત ત્રુટિ છે કે કોઈ વ્યક્તિની ખાસિયત નથી તેમ છતાં એને ત્યાં કામ કર્યું છે. તો હવે આ ત્રુટિને આપણે દૂર કેવી રીતે કરીશું, તો તેના કેટલાક પગલાં વિશે ચર્ચા કરીએ કે તેનું નિવારણ કેવી રીતે કરીશું. બરાબર, વ્યવસ્થિત ત્રુટિનું નિવારણ આપણે કરવા માટે સૌથી પહેલાં તો જે કારણથી ત્રુટિ ઉત્પન્ન થાય છે એ કારણની વિરુદ્ધમાં આપણે એને વિચારીશું. જેમ કે પ્રયોગની ટેકનિકના કારણે ત્રુટિ ઉત્પન્ન થતી હોય તો આપણે શું કરીશું? પ્રયોગની ટેકનિકમાં સુધારો કરીશું, જેથી કરીને સારા અવલોકન લઈ શકાય. વધુ સારી ગુણવત્તાવાળા પ્રાયોગિક સાધનોનો ઉપયોગ કરીશું. જે પ્રાયોગિક સાધનોમાં ખામી રહેલી હોય તેવા સાધનોનો ઉપયોગ ન કરતા વધુ સારી ગુણવત્તાવાળા પ્રાયોગિક સાધનોનો ઉપયોગ કરીશું. હવે આપણે ધારો કે કોઈ પણ પ્રયોગ કરતા હોઈએ અને પ્રયોગ કરતી વખતે 1 કે 2 અવલોકન લઈને મૂકી દઈએ, તો 1 કે 2 અવલોકનમાં જે ખામી જોવા મળે છે એ ખામી જ્યારે એનો સરવાળો કરીશું કે પરિણામી કંઈક રિઝલ્ટ શોધીશું તો આપણે એમાં ખામીનો શું થવાનો છે? વધારો થવાનો છે. એટલે શક્ય હોય તેટલા વધુ અવલોકન લઈશું, શક્ય તેટલા વધારે અવલોકન લઈશું, જેથી કરીને આપણી ખામી દરેક અવલોકનની અંદર સુધારો થતો જાય. વ્યક્તિગત પૂર્વગ્રહો દૂર કરી બેદરકારી શક્ય તેટલી ઘટાડવી.
વ્યક્તિગત પૂર્વગ્રહો એટલે ધારો કે આપણે કોઈ એક પ્રયોગમાં સક્સેસ થયા હોય એટલે આપણા માઇન્ડમાં એવું થઈ જાય કે ભાઈ મને પ્રયોગ બહુ જ સારી રીતે આવડે છે અને હું કરું એવા પ્રયોગો કોઈ કરી શકે એમ નથી. તો એવા આપણે પૂર્વગ્રહો શું કરીશું, દૂર કરીશું અને આપણે શું કરીશું, યોગ્ય રીતે બેદરકારી ન થાય તે રીતે આપણે પ્રયોગ કરવાનો પ્રયત્ન કરીશું. અને છેલ્લે પ્રાયોગિક ગોઠવણીમાં રહેલી ત્રુટિનો યોગ્ય અંદાજ મેળવીશું. ધારો કે દરેક અવલોકનમાં નાનામાં નાની ત્રુટિ તો હોય એવું આપણે વિચારી લઈએ, કારણ કે 100% સાચું પરિણામ મેળવવા માટે આપણે બહુ જ ચોકસાઈપૂર્વક બહુ સચોટતાથી કામ કરવું પડે છે. પરંતુ ધારો કે જો તમે એવું વિચારી લો કે થોડી ત્રુટિ તો જોવા મળશે જ, તો પણ તમે શું કરી શકો છો, એનો યોગ્ય અંદાજ મેળવી શકો છો કે ત્રુટિ જોવા મળશે તો એ ત્રુટિ ક્યાં જોવા મળશે અથવા તો કેવી જોવા મળશે, એનો આપણે ચોક્કસ અંદાજ મેળવી લઈએ તો આપણે આ ત્રુટિને બને તેટલી નિવારી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી વ્યવસ્થિત ત્રુટિની. હવે આપણે વાત કરીએ અવ્યવસ્થિત ત્રુટિની. અવ્યવસ્થિત ત્રુટિ, રેન્ડમ એરર, જે આકસ્મિક ઉત્પન્ન થાય, જેનો આપણને ખ્યાલ નથી. જેમ કે આપણે આગળ કીધું કે સાધનોમાં રહેલી ત્રુટિ, તો આપણે અવલોકન કરીને આપણે એની ચર્ચા કરી શકીએ અને સાધનની ત્રુટિ નિવારી શકીએ. વ્યક્તિગત ત્રુટિ એની બેદરકારીના લીધે ઉત્પન્ન થતી હતી, તો એ બેદરકારી તમે દૂર કરો તો એ વ્યક્તિગત ત્રુટિ દૂર થઈ શકે. પરંતુ કેટલીક વાર પ્રયોગ કરતી વખતે માપનમાં અનિયમિત રીતે ઉત્પન્ન થતી જે ત્રુટિ જોવા મળે છે કે ફિક્સ નથી, અનિયમિત છે, ગમે ત્યારે ગમે તે ત્રુટિ ઉત્પન્ન થાય, તો શું કરી શકાય, તો કે આપણે જોવા જઈએ તો તેનું મૂલ્ય ધન કે ઋણ હોય, નાનું કે મોટું પણ હોઈ શકે છે. આ ત્રુટિ પર અસર કરતા પરિબળો અનિયમિત છે, જેની આગાહી કરી શકાય નહીં. તો જોવા મળે કે એ ફેરફારો છે એ તાપમાન, વોલ્ટેજ સપ્લાય, પ્રાયોગિક ગોઠવણી વગેરે. હવે તમને હું એક ઉદાહરણ આપું. તમે ધારો કે કોઈ ચોક્કસ તાપમાનનું માપન કરવા ઈચ્છતા હોય, એ ચોક્કસ તાપમાનનું માપન કરવા ઈચ્છતા હોય, પરંતુ જો તમે એ પદાર્થને કોઈ યોગ્ય જગ્યાએ મૂક્યો નથી તો બહારના તાપમાનની કોઈ અસર જોવા મળશે. જેમ કે બહાર ગરમી વધારે હોય તો તમે એ પદાર્થની અંદર પણ તાપમાનમાં ફેરફાર જોઈ શકો છો. બહાર ઠંડી વધારે હોય તો પદાર્થની અંદર તાપમાનમાં ફેરફાર તમે જોઈ શકો છો. તમે કોઈ ઇલેક્ટ્રોનિક્સનો પ્રયોગ કરી રહ્યા છો, ઇલેક્ટ્રોનિક્સનો પ્રેક્ટિકલ કરી રહ્યા છો. પ્રેક્ટિકલ દરમિયાન અચાનક જો લાઇટ જતી રહે, 2 મિનિટ પછી લાઇટ પાછી આવે, તો તમે માપેલું અવલોકન છે એમાં તમને કંઈક ત્રુટિ જોવા મળશે. પણ એ હવે આપણા હાથમાં નથી, એ આપણા હાથની વાત નથી. એટલે કે જે પણ આપણે ત્રુટિ વિશે ચર્ચા કરવાના છીએ, એ ત્રુટિ જો એની આગાહી ન કરી શકાય તેવી હોય, અનિયમિત હોય, બરાબર, તો એવી ત્રુટિને આપણે અવ્યવસ્થિત ત્રુટિ કહીએ છીએ. અને આ ત્રુટિને નિવારવા માટે આપણે એક જ વસ્તુ ધ્યાનમાં લઈ શકાય. આ ત્રુટિ માટે આપણે ઘણા બધા અવલોકનો લઈએ, બહુ જ બધા અવલોકનો લઈએ, અને એ બહુ બધા અવલોકનો જ્યારે આપણે સાથે મેળવીને કોઈ રિઝલ્ટ પ્રાપ્ત કરીએ તો એ રિઝલ્ટ છે એ આપણને બને તેટલી ઓછી ત્રુટિવાળું રિઝલ્ટ મળશે. એનો સરેરાશ લઈને આપણે શું કરી શકીએ, અંદાજ કાઢી શકીએ. અને એમાં પણ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને, સાર્થક અંકો શું છે આપણે પછીના લેક્ચર્સમાં ભણવાના છીએ, તો આપણે આ કરી શકીએ છીએ. બધી ત્રુટિનો આધાર છે એ આપણે જોવા જઈએ ને તો લઘુત્તમ માપ શક્તિ ઉપર રહેલો છે, કે કોઈપણ પદાર્થની વિભેદન શક્તિ કેટલી છે એની પર ડિપેન્ડ છે કે એની ત્રુટિ કેટલી હશે. બરાબર છે. તો આપણે હવે ચર્ચા કરવી છે લઘુત્તમ માપ શક્તિ, જેને આપણે કહીએ છીએ લીસ્ટ કાઉન્ટ એરર, લઘુત્તમ માપ ત્રુટિ. તો તમે જેટલું વિભેદન ઓછું લો એટલી ત્રુટિ ઓછી ઉત્પન્ન થાય એવું આપણે અત્યારે આગળ ચર્ચા કરી. તો સૌથી પહેલાં તો લઘુત્તમ માપ કોને કહેવાય એની વાત કરીએ તો કે માપન માટેના સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને તે સાધનનું લઘુત્તમ માપ કહેવાય, જેને આપણે લિસ્ટ કાઉન્ટ કહીએ છીએ. ધારો કે આપણે કીધું ને ફૂટપટ્ટી વડે
માપપટ્ટી વડે ઓછામાં ઓછું 0.1 સેન્ટીમીટર માપી શકીએ છીએ તો એ માપપટ્ટીનું લઘુત્તમ માપ કહેવાય. વર્નિયર કેલિપર્સની મદદથી ઓછામાં ઓછું 0.01 સેન્ટીમીટર માપી શકીએ છીએ જેને વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ કહેવાય. સ્ફેરોમીટરની મદદથી ઓછામાં ઓછું 0.001 સેન્ટીમીટર માપી શકીએ છીએ જેને આપણે સ્ફેરોમીટરનું લઘુત્તમ માપ કહીએ છીએ. તો એના વિભેદન સાથે સંકળાયેલી ત્રુટિ છે. લઘુત્તમ માપ ત્રુટિ એ સાધનના વિભેદન સાથે સંકળાયેલી ત્રુટિ છે. એ કોઈપણ સાધન વડે માપતા માપનના મૂલ્યોમાં સાધનના લઘુત્તમ માપના મૂલ્ય સુધીની સચોટ છે. એટલે કે માપપટ્ટી માટે 0.1, વર્નિયર કેલિપર્સ માટે 0.01, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અથવા સ્ફેરોમીટર માટે 0.001 સેન્ટીમીટર છે. જો લંબાઈનું માપન મીટર પટ્ટી વડે કરીએ તો સ્કેલમાં 2 કાપાની ચોકસાઈ એટલે 1 mm જેટલું અંકન મળે છે. તો આવી જો વાત કરીએ તો દરેક સાધનની, ધ્યાન રાખજો, દરેક સાધનની પોતાની કોઈક લઘુત્તમ માપ શક્તિ છે અને લઘુત્તમ માપ શક્તિ આપણે સૌપ્રથમ શોધવી પડે અને લઘુત્તમ માપ શક્તિ શોધીને તમે એનું અવલોકન લઈ શકો અને એ અવલોકન લેવો ત્યારે તમને લઘુત્તમ માપ ત્રુટિ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આના વિશે વધારે ખ્યાલ તમને પ્રાયોગિક અવલોકનથી જોવા મળશે કે જ્યારે તમે પ્રયોગ કરશો, બરાબર, પ્રયોગશાળામાં જ્યારે તમે કોઈ સાધનનો ઉપયોગ કરીને પ્રયોગ કરશો ત્યારે તમે આની વધુ માહિતી અને ચોક્કસ માહિતી પણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રુટિના પ્રકાર જોયા. 2 પ્રકાર છે, વ્યવસ્થિત ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિ. એના પણ પ્રકાર જોયા. વ્યવસ્થિત ત્રુટિના 3 પ્રકાર આપણે લીધા: સાધનની ત્રુટિ, ટેકનિકની ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિ. અને આકસ્મિક ત્રુટિ તો એક જ મુદ્દાની આપણે લીધી છે. હવે એના માપનમાં પણ કંઈક પ્રકાર જોવા મળે છે. ત્રુટિના માપનમાં પણ આપણને પ્રકાર જોવા મળે છે. તો ત્રુટિના માપનમાં આપણે જોવા જઈએ તો આમ ટોટલ 4 પ્રકાર છે. 4 પ્રકાર કયા કયા છે? આમ જોવા જઈએ તો 2 જ પ્રકાર છે, પણ એની અંદર આપણે ડિટેલમાં જોઈએ તો 4 રીતે અલગ અલગ રીતે લઈ શકાય છે. એની આપણે ચર્ચા પણ આજે કરીશું. સૌપ્રથમ હું તમને કહું તો નિરપેક્ષ ત્રુટિ જોવા મળે છે. નિરપેક્ષ ત્રુટિ એટલે શું? નિરપેક્ષ એટલે પોતાની, વ્યક્તિગત એટલે કે જે તે અવલોકન છે એ અવલોકનની વ્યક્તિગત ત્રુટિ કેટલી છે એની આપણે ચર્ચા કરીએ. તો કે નિરપેક્ષ ત્રુટિ છે એ કોઈપણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય, નિરપેક્ષ ત્રુટિ જે છે એ કોઈપણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને વ્યક્તિગત માપેલા મૂલ્યનો તફાવત છે. અને એનો આપણે શું લઈએ છીએ? મૂલ્ય, માન લઈએ છીએ. સાચું મૂલ્ય જે છે તે અને વ્યક્તિગત રીતે જે માપેલો મૂલ્ય છે એની વચ્ચે શું તફાવત જોવા મળે છે એ તફાવતને આપણે નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ. હવે સાચા મૂલ્ય તરીકે કોને લેશો તમે? સાચું મૂલ્ય કોને કહેશો કે કયું મૂલ્ય સાચું છે? તો કે સાચું મૂલ્ય તરીકે આપણે સરેરાશ મૂલ્ય લઈશું. સરેરાશ મૂલ્ય એટલે શું? તો કે આપણે જેટલા અવલોકનો લીધા છે, જો કે અહીંયા લખેલું છે, જો કોઈ ભૌતિક રાશિ એ છે, કોઈ પણ ભૌતિક રાશિ તરીકે એ છે, એના માપેલા અવલોકનોના મૂલ્ય અલગ અલગ છે. A1, A2, A3, A4, A5 એ રીતે n સુધી જેટલા મૂલ્ય માપ્યા હોય, 10 હોય તો 10, 12 હોય તો 12, 8 હોય તો 8, 5 હોય તો 5, જેટલા મૂલ્ય માપ્યા છે એ આટલા મૂલ્ય છે. હવે આ બધા મૂલ્યનું જો સરેરાશ કરી દેવામાં આવે એટલે કે એ મીન એટલે સરેરાશ, એને A12 વડે પણ દર્શાવાય છે. બધાનો સરવાળો ભાગ્યા એની સંખ્યા કરી દેવામાં આવે, બરાબર. તો બધા અવલોકનનો સરવાળો ભાગ્યાની સંખ્યા કરી લે આપણને એ મીન મળે. તો આ એ મીન જે છે એને આપણે શું કહીશું? સરેરાશ મૂલ્ય કહીશું. અને સરેરાશ મૂલ્યને આપણે સાચા મૂલ્ય તરીકે લઈએ. અને હવે જો જોવા જઈએ તો આ એ મીન અને વ્યક્તિગત રીતે જે માપેલા મૂલ્યો છે એટલે કે A1, A2, A3, A4 છે, એનો તમે જો તફાવત લો તો એ બંને વચ્ચે ડિફરન્સ કેટલો છે એ ડિફરન્સ જાણવા માટે આપણે આ જે પ્રક્રિયા કરીએ છીએ અને જે આપણને ડિફરન્સ જોવા મળે છે એ ડિફરન્સને આપણે શું કહીએ છીએ? તો કે નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ. જેમ કે અહીંયા લખ્યું છે, જો પ્રત્યેક માપનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ.
તો શું મળશે? જો A1 આ સાચા મૂલ્યથી કેટલું નજીક છે, કેટલું દૂર છે જાણવા માટે આપણે બંનેનો તફાવત લઈએ. તો ડેલ્ટા A1 બરાબર A1 માઇનસ A મીન, ડેલ્ટા A2 બરાબર A2 માઇનસ A મીન, ડેલ્ટા A3 બરાબર A3 માઇનસ A મીન. એ રીતે કરતાં કરતાં જો ડેલ્ટા A4 બરાબર A4 માઇનસ A મીન, એ રીતે ડેલ્ટા AN બરાબર AN માઇનસ A મીન. આ રીતે બધાના મૂલ્ય શોધો. હવે કેટલાક મૂલ્ય એવા હોય છે કે જે આ સાચા મૂલ્ય કરતાં ઓછા હશે તો તમને ઋણ જવાબ મળશે. કેટલાક મૂલ્યો હશે એ સાચા મૂલ્ય કરતાં વધુ હશે તો તમને ધન જવાબ મળશે. તો આપણે શું કરીએ છીએ, એનું મોડ લઈએ છીએ. મોડ, આ બે કાપા કર્યા છે એને મોડ કહેવાય, ગુજરાતીમાં માન કહેવાય. અને માન હંમેશા કેવું હોય છે? ધન હોય છે. એટલે કે આપણે બધાને શું કરીએ છીએ? માન લઈએ છીએ. એટલે કે કોઈ ઋણ હશે તો પણ એ ધન થઈ જશે. તો એ બધી શું મળશે? દરેક જુદા જુદા, એટલે કે A1 A2 A3 બધી જુદી જુદી જે કિંમત છે આપણી પાસે, એ કિંમતની આપણને શું જોવા મળશે? ત્રુટિ જોવા મળશે. એનો એક્ઝામ્પલ આપણે લઈશું ને એ એક્ઝામ્પલ આપણે ગણીને એને સમજીશું. બીજી જો વાત કરીએ તો કે હવે એમાં પણ કેટલી ત્રુટિ હશે? કારણ કે બધી જ જે ત્રુટિ છે એ 100% સાચી ન પણ હોય. બધા જે મૂલ્યો છે એ કદાચ 100% સાચા ના પણ હોય તો આપણે શું કરીશું? તો આપણે એની પણ ત્રુટિ શોધીએ છીએ, જેને આપણે કહીએ છીએ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. જેને આપણે શું કહીએ છીએ? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. એટલે કે આ તમામ અવલોકન આપણે લઈ લીધા, ડેલ્ટા A1, ડેલ્ટા A2, ડેલ્ટા A3, ડેલ્ટા A4, ડેલ્ટા A5, આ બધા આપણે અવલોકન લઈ લીધા. એ અવલોકનોનું પણ આપણે સરેરાશ શોધીએ. એ બધા અવલોકનોનું શું કરીએ? આપણે સરેરાશ શોધીએ. એટલે આપણને ડેલ્ટા A મીન મળે છે. તો ડેલ્ટા A મીન જે મળે છે એ શું મળે છે આપણને? કે કોઈ પણ ભૌતિક રાશિનું કોઈ પણ એક જ અવલોકન લઈએ તો તેનું મૂલ્ય આટલું મળશે કે A મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A મીન. એટલે કે આ જે આપણી પાસે આગળ A મીન હતો, સરેરાશ નિરપેક્ષ મૂલ્ય જે હતું આપણી પાસે, એ મૂલ્યમાં કંઈક પ્લસ ઓર માઇનસ, એટલે કે ઘટાડો પણ થાય કાં તો વધારો પણ થાય, એ સાચા મૂલ્યની નજીક આપણને લઈ જશે. જેને આપણે આવું કહીશું A મીન માઇનસ ડેલ્ટા A મીન ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ. જો ઘટાડો થતો હશે તો એ સાચા મૂલ્ય કરતાં નાનો હશે, અને જો વધારો થતો હશે તો સાચા મૂલ્ય કરતાં મોટો હશે. તો આપણે અહીંયા એ પણ લઈ શકાય. ત્રીજા નંબરની જે ત્રુટિ છે જેને આપણે સાપેક્ષ ત્રુટિ કહીએ છીએ, એકબીજાની સાપેક્ષમાં કેટલી ત્રુટિ જોવા મળે છે? તો કે ભૌતિક મૂલ્યનું જે આપણે માપન કર્યું એમાં આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લીધી, ડેલ્ટા A મીન, અને સાચા મૂલ્ય એટલે કે જે સરેરાશ મૂલ્ય જે આપણે લીધું એ બંનેનો જો ગુણોત્તર લેશો તમે તો ગુણોત્તર દ્વારા કંઈક તમને વેલ્યુ મળશે. અને વેલ્યુ તમને શું બતાવે છે? તે વેલ્યુ બતાવે છે કે આ બંને એકબીજાની સાપેક્ષમાં કેટલી ત્રુટિ ધરાવે છે. બંને એકબીજાની સાપેક્ષમાં કેટલી ત્રુટિ ધરાવે છે એવું તમને અહીંયા મળશે. હવે ચોથા નંબરે છે પ્રતિશત ત્રુટિ. જો કે આનો આ એક કોઈ અલગ પ્રકાર ન કહેવાય. આ જે ત્રુટિ તમને મળે છે, બરાબર, આ જે ત્રુટિ તમને મળે છે જેને આપણે ડેલ્ટા A કહીશું, સાપેક્ષ ત્રુટિ. આ છે ડેલ્ટા છે, ઠ નથી. ઠ ગુજરાતીનો ઠ લખીએ ને આપણે, ઠ નથી. અને આપણે શું કહીશું? ડેલ્ટા. ડેલ્ટા. તો એ ડેલ્ટા જે એ મળ્યો આપણને, એટલે કે જે સાપેક્ષ ત્રુટિ મળી આપણને, એ સાપેક્ષ ત્રુટિના ગુણ્યા તમે 100 કરો એટલે તમને શું મળે? ટકાવારી મળે. ગુણ્યા તમે 100 કરો તો તમને ટકાવારી મળે. અને એ જે ટકાવારી મળે એને આપણે શું કહીએ છીએ? પ્રતિશત ત્રુટિ કહીએ છીએ. તો ડેલ્ટા A મીન અપોન A મીન ગુણ્યા 100%, એને આપણે શું કહીએ છીએ? પ્રતિશત ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. તો આપણે અહીંયા ત્રુટિના માપનને પણ પ્રકારો જોયા, બરાબર. આગળ આપણે હજુ થોડું નાની ડિટેલ લેવાની છે તો એને પર પણ આપણે જઈએ. જે તે ત્રુટિઓનું આપણે હવે સંયોજન કરવું છે. દરેક અવલોકનમાં અલગ અલગ પ્રકારની ત્રુટિઓ મળે તો દરેક ત્રુટિઓને આપણે ભેગી કરીને જે તે ત્રુટિનું આપણે શું કરવું છે?
સંયોજન કરવું છે, એટલે કે ત્રુટીનો સરવાળો, ત્રુટીની બાદબાકી, ત્રુટીનો ગુણાકાર, ત્રુટીનો ભાગાકાર, એવું આપણે કરવું છે. તો શરૂઆતમાં આપણે એવું કહીએ કે ભાઈ ભૌતિક રાશિ એ અને બી બે પ્રકારની ભૌતિક રાશિ છે, જેનું આપણે મૂલ્ય જે માપ્યું છે, અવલોકન કર્યું છે, સાચી એ અને બી છે. પણ જ્યારે આપણે અવલોકન કરીશું તો એમાં કોઈ ડેલ્ટા એ અથવા ડેલ્ટા બી જેટલી ત્રુટી આપણને જોવા મળશે. તો એમાં ઉમેરાયેલ પણ ખરી હોય અને બાદબાકી પણ થઈ હોય. તો આપણી પાસે મૂલ્ય કેવું મળેલું હશે? તો એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અથવા બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી એવું આપણને મૂલ્ય અહીંયા મળેલું હશે. તો એની નિરપેક્ષ ત્રુટીઓ કઈ છે? ડેલ્ટા એ અને ડેલ્ટા બી એની શું છે? નિરપેક્ષ ત્રુટીઓ છે. બરાબર. તો ભૌતિક રાશિ એ અને બીની નિરપેક્ષ ત્રુટીઓ આપણે લઈએ તો ડેલ્ટા એ અને ડેલ્ટા બી જેટલી છે. હવે સરવાળાની વાત કરીએ તો કે આપણે અવલોકન જે લેવાના છીએ અને પરિણામી આપણને જે મળશે એને આપણે ઝેડ કહીએ. તો ઝેડ બરાબર એ વત્તા બી આપણી પાસે એવું સૂત્ર છે. તો જો એની ત્રુટી સાથે આપણે એની ચર્ચા કરીએ તો ઝેડમાં પણ આપણે જો ત્રુટી કંઈક જોવા મળશે તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. આ પ્લસ ઓર માઇનસ આવું કેમ લખવામાં આવે છે? પ્લસ ઓર માઇનસ કેમ લખવામાં આવે છે? તો કે પ્લસ ઓર માઇનસ એટલે કે સાચા મૂલ્યમાં ત્રુટી ઉમેરાઈ પણ હોય અથવા બાદ પણ થઈ હોય. એટલે કે આપણને જે મૂલ્ય જોવા મળ્યું એ સાચા મૂલ્ય કરતાં વધુ પણ હોઈ શકે અને ઓછું પણ હોઈ શકે. એટલા માટે આપણે આને પ્લસ ઓર માઇનસ લખીએ છીએ. તો એની જગ્યાએ શું મૂકીશું? એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. બીની જગ્યાએ મૂકીશું બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. અને બંને વચ્ચે સરવાળો છે તો આપણે એનો સરવાળો કરીશું. એ ને બીને સાથે રાખીએ તો ડેલ્ટા અને ડેલ્ટા બી સાથે જાય અને વચ્ચે શું આવશે? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. તો હંમેશા તમે જોવા જાઓ તો અહીંયા સરવાળો કરીએ છીએ તો સરવાળો કરતાં જે સાચું મૂલ્ય મળે એટલે કે આ જે મૂલ્ય છે એ ઝેડ છે, આ જે છે મૂલ્ય એ ઝેડ છે અને આ શું છે? ડેલ્ટા ઝેડ છે. તો ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. એટલે શું થયું? બે અલગ અલગ ભૌતિક રાશિનો સરવાળો કર્યો તો બંને ભૌતિક રાશિની જે ત્રુટીઓ હતી નિરપેક્ષ ત્રુટી એ બંનેનો પણ શું થઈ ગયો? સરવાળો થઈ ગયો. હવે આપણે બાદબાકીની વાત કરીએ તો ઝેડ બરાબર એ માઇનસ બી લઈએ તો ઝેડ બરાબર આવું મૂકીશું ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. એની જગ્યાએ મૂકીશું એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને બીની જગ્યાએ મૂકીશું બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. બંને વચ્ચે બાદબાકી છે એટલે આપણે અહીંયા બાદબાકી લખીએ. એ અને બીને જોડે રાખીએ આટલું થાય તો અહીંયા પ્લસ ઓર માઇનસ બંને જોડે કોમ્બિનેશનમાં આવશે. કારણ કે જો પ્લસ હશે તો આ માઇનસ નિશાની અહીંયા બહાર છે, બરાબર. જો પ્લસ હશે તો એ માઇનસ કરી નાખશે અને માઇનસ હશે તો માઇનસ માઇનસ પ્લસ કરી નાખશે, બરાબર. ખબર પડી તમને કે માઇનસ પ્લસ તો માઇનસ, માઇનસ માઇનસ તો પ્લસ, એટલે બંને ત્યાં હાજર રહેશે. તો આટલું જે મૂલ્ય હતું એ ઝેડ મૂલ્ય થઈ ગયું અને આટલું જે મૂલ્ય હતું એ ડેલ્ટા ઝેડ મૂલ્ય થઈ ગયું. તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, કારણ કે એમાં પણ વધારો ઘટાડો જોવા મળે. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ એ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી આવું તમને જોવા મળ્યું. તો હંમેશા યાદ રાખજો, તમે સરવાળો કરો કે બાદબાકી કરો, આ નિયમ યાદ રાખજો ખાસ. સરવાળો કરો કે બાદબાકી કરો, ત્રુટી હંમેશા શું થાય છે? ઉમેરાય છે. હંમેશા ત્રુટીનો શું થાય? સરવાળો જ થાય. ખ્યાલ આવ્યો? હવે આપણે વાત કરીએ ગુણાકાર અને ભાગાકાર વિશે. બંનેમાં તમારે સૂત્ર તો એક જ વાપરવાનું છે. ગુણાકાર હોય કે પછી ભાગાકાર હોય, તમારે સૂત્ર તો એક જ વાપરવાનું છે, બરાબર. શું સૂત્ર વાપરશો તેની આપણે ચર્ચા કરીએ. કે આપણી પાસે બે ભૌતિક રાશિ છે એ અને બી, એના મૂલ્યો છે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. બંનેનો મારે ગુણાકાર કરવો છે. તો ગુણાકાર કરશો તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ આપણને પરિણામી કંઈક મળશે. એની જગ્યાએ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મૂકીએ, બીની જગ્યાએ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી મૂકીએ. હવે ગુણાકાર તમે કરશો એટલે શું થશે? એ ગુણ્યા બી તો એ બી, એ ગુણ્યા ડેલ્ટા એ બી તો મળ્યું તમને. એટલે કે આની જોડે આનો ગુણાકાર આટલો મળશે, આની જોડે આનો ગુણાકાર આટલો મળશે. પછી એ અને ડેલ્ટા બીનો ગુણાકાર આપણે લઈએ, ડેલ્ટા એ અને ડેલ્ટા બીનો ગુણાકાર આપણે લઈએ. તો જો પ્લસ ગુણ્યા પ્લસ તો પ્લસ, માઇનસ ગુણ્યા માઇનસ તો માઇનસ. જે આપણે વિસ્તરણની રીત કરતા હતા એ જ રીતે આપણે અહીંયા કર્યું છે. વિસ્તરણની રીત તમને ખબર છે ને કે આપણે વિસ્તરણની રીત કઈ રીતે લેતા હતા?
તો અગાઉના ધોરણમાં આપણે લીધેલી છે. આવું હોય a પ્લસ બી ઇન્ટુ a પ્લસ બી, આપણે આવું કરીએ શું કરીએ, a ઇન્ટુ એ સ્ક્વેર વત્તા a ઇન્ટુ બી એ બી પ્લસ બી ઇન્ટુ એ બી એ પ્લસ બી ઇન્ટુ બી સ્ક્વેર. આપણે આ રીતે જ અહીંયા કર્યું છે. હવે ધારો કે આપણે બધાને પોતપોતાની કંઈક ભૌતિક રાશિ વડે ભાગી નાખીએ. ધારો કે અહીંયા આપણે ઝેડ વડે ભાગી નાખ્યું, તો અહીંયા આપણે શેના વડે ભાગીશું, એ બી વડે ભાગી દઈશું બધાને. બરાબર, એ બી વડે બધાને ભાગી દઈએ. તો અહીંયા ઝેડ વડે ભાગ્યું, એ બી વડે અહીંયા ભાગો તો એ બી ભાગે એ બી તો 1. આના ભાગે એ બી કરો તો બી કેન્સલ આઉટ થઈ જાય તો ડેલ્ટા એ અપોન એ વધશે. આના ભાગે એ બી કરો તો એ ઉડી જાય તો ડેલ્ટા બી અપોન બી વધશે. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ ડેલ્ટા બી અપોન બી. હવે આ ટર્મ જે છે આ ટર્મ એટલી બધી સૂક્ષ્મ હશે કે જેને આપણે અવગણી શકાય. બરાબર, આ ટર્મ જે હશે એ શું હશે, સૂક્ષ્મ હશે. અને સૂક્ષ્મ હશે એટલે આપણે શું કરીશું, અવગણતા. આ ટર્મને અવગણતા અને સાથે સાથે આ એક છે એ ઉડી જશે, કેન્સલ આઉટ થઈ જશે. તો તમને મળશે શું, ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ વત્તા ડેલ્ટા બી અપોન બી. આ રીતે જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એકદમ સહેલું છે, એકદમ સરસ ટોપિક છે. ભાગાકારની વાત કરીએ તો કે ભાગાકારમાં ત્રુટિ છે એ શું છે, તો ઝેડ બરાબર એ ભાગ્યા બી. તો એ જે મૂલ્ય છે એ પ્રમાણે આપણે અહીંયા મૂકીએ. ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ભાગ્યા બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, આવું આપણને લઈએ. તો છેવટે આપણી જોડે સૂત્ર તો આનું આ જ આવવાનું છે. આપણે જ્યારે આખી ગણતરી કરીશું ત્યાં હાલ કરવાની જરૂર નથી, આપણે સીધું આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. તો ગુણાકાર અને ભાગાકારમાં પણ તમે જુઓ તો સેમ પદ્ધતિથી તમે ત્રુટિ શોધી શકો છો. અને લાસ્ટમાં આપણે ત્રુટિનું લઈએ ઘાતાંકવાળા પદમાં. બરાબર, ઘાતાંકવાળી જો ભૌતિક રાશિ હોય, ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિ હોય તો તેના માપનમાં આપણે ત્રુટિ લેવી છે. તો એ ત્રુટિ આપણે લઈએ તો કેવી મળે, તો કે ઝેડ બરાબર એ સ્ક્વેર બરાબર એ ઇન્ટુ એ. બરાબર, આપણે એ સ્ક્વેર છે તો આપણે આવું લખી શકીએ ને, એ ઇન્ટુ એ. બરાબર, હવે આ ગુણાકારવાળું પદ આવી ગયું. તો ગુણાકારમાં આપણે શું કર્યું હતું, તો ગુણાકારમાં આપણે શું કર્યું હતું, બંને ભૌતિક રાશિના ડેલ્ટા બી અપોન બી ડેલ્ટા એ અપોન એ બંનેનો શું કરી દીધો, સરવાળો. તો અહીંયા પણ આપણે કરીએ ડેલ્ટા એ અપોન એ વત્તા ડેલ્ટા એ અપોન એ બંનેનો સરવાળો કરીએ તો 2 ડેલ્ટા એ અપોન એ થાય. તો હંમેશા એવું યાદ રાખજો, શોર્ટકટ રીત તમને હું સમજાવું છું. હંમેશા એવું યાદ રાખજો, કોઈ પણ ભૌતિક રાશિ તમને આપી હોય, એ ભૌતિક રાશિની જો ઘાતા આપેલી હોય તો એ ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિની ઘાતને આગળ મૂકી એની ત્રુટિ તમારે લઈ લેવાની છે. એની શું લઈ લેવાની છે, સાપેક્ષ ત્રુટિ તમારે લઈ લેવાની છે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે અહીંયા છે, આપણી પાસે એક એક્ઝામ્પલ છે કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ પી બી રેસ ટુ ક્યુ અપોન સી રેસ ટુ આર, આવું છે. તો આપણે શું કરીશું, એની ઉપર જે ઘાત છે એને આગળ લઈ લઈશું એટલે પી ડેલ્ટા એ અપોન એ વત્તા ક્યુનો આપણે આગળ લઈ લઈશું ક્યુ ડેલ્ટા બી અપોન બી વત્તા આરને આપણે આગળ લઈ લઈશું ડેલ્ટા સી અપોન સી. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો. આનું વધુ જો સમજૂતી આપણે લેવાની છે તો એ આવતા લેક્ચરમાં લેવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આ જે થિયરી ભણ્યા છે એ બધી થિયરીને લગતા દાખલા કરાવવાનો છું. તો આવતા લેક્ચરમાં આપણે આના એક્ઝામ્પલ સાથે મળીશું. ફરીથી આને રિપીટ કરજો, ફરીથી આ વિડીયો જોજો. તમને જો ખબર ન પડી હોય તો કમેન્ટ બોક્સમાં લખજો, ક્યાં ખબર નથી પડી, હું તમને ફરીથી એ સમજાવીશ. દરેક વિદ્યાર્થી મિત્રો આને નોટ ડાઉન કરશે, નોટ ડાઉન કરીને આને ફરી એને ભણવાનો પ્રયત્ન કરશે.